दमन-दीव के कांग्रेस प्रत्याशी केतन पटेल ने रविवार के दिन प्रचार की शुरुआत करी। प्रचार के प्रथम दिन केतन पटेल निवास स्थान से अपने समर्थकों के साथ शक्ति प्रदर्शन कर भव्य कार रैली द्वारा दमन के सभी विस्तारों का दौरा किया, जहां दमन में अनेक लोगों ने उनका फूल माला पहना स्वागत कर शुभकामना दी। अनेक जगह दमन निवासियों की महिलाएं भी केतन पटेल का स्वागत करने के लिए घर से बाहर निकली थी, जिनसे केतन पटेल की धर्मपत्नी अमी केतन पटेल ने आशीर्वाद प्राप्त किया। कार रैली में लगभग 200 से अधिक कारें व 150 के आसपास बाइक पर समर्थक थे, जिन्होंने आज की रैली को सफल बनाया। ब्यूरो रिपोर्ट, GTV हिंदी न्यूज। उठे मुश्किल भले मौसम मिले, बढ़ते कदम न रुक पाएंगे, कोई रोक सके तो रोक ले। आभास है, विश्वास है, जन जन में मन की आस है, अब तोड़ ना सके कोई हमें, ये हाथ से जुड़ते हाथ हैं, हम दिल की सुनकर निकले हैं, इस देश ने दी आवाज है। बोलो साथ हमारे कौन चलेगा, बोलो साथ हमारे कौन चलेगा, बोलो साथ हमारे कौन चलेगा। एक तेरा कदम, एक मेरा कदम, मिल जाए जुड़ जाए अपना वतन, मिल जाए जुड़ जाए अपना वतन। चली 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 भारत जोड़ो यात्रा चली, चली 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 भारत जोड़ो यात्रा चली। झांखों रंग समेटे हुए ये इंद्रधनुष का वेश है, कन्याकुमारी से कश्मीर तक जुड़ रहा मेरा देश है। नफरत ना बोने देंगे इस पावन पावन माटी में, हम अमन के फूल खिलाएंगे, प्यार भरी भरी पार्टी में, महंगाई को झुका के मानेंगे, बेरोजगारी से पंजा लड़ाएंगे, ये उन्नति का हाथ बढ़ाना है, सद्भाव का साथ बढ़ाना है। बोलो साथ हमारे कौन चलेगा, बोलो साथ हमारे कौन चलेगा, बोलो साथ हमारे कौन चलेगा। લોકોને રોજગારી, એ લોકોની વીજળીની બિલ, એ લોકોનું એડ્યુકેશન, એ લોકોના જોબ્સ, એ બધું અમે વિચારીને મેનિફેસ્ટો કાઢ્યો છે. અને અમારો વિચાર છે કે ઘરે ઘરેથી લોકોની સમસ્યા હજી જાણીએ ને હજી વિચાર લોકોને એડ કરીએ અમારી મેનિફેસ્ટોમાં. ને કોંગ્રેસ પાર્ટીની તો ઘણી યોજનાઓ છે, જેમ મેં તમને પહેલાં બી જણાવ્યું કે મહાલક્ષ્મી યોજના, મહિલાઓને 1 લાખ વર્ષમાં નકદ રાશિ મળશે તો મહિલા સક્ષમ થશે. એટલે આ તબક્કે આપણે મહિલાઓને એકદમ સક્ષમ કરવાની બહુ જરૂરી છે, કેમ કે મહિલા સશક્ત રહે તો ઘર આગળ વધશે, બાળકો બનશે ને પુરુષો શાંતિથી આગળ એ લોકોનું પ્રયાસ કરી શકશે. ડાબેલ ચેકપોસ્ટથી પાછા ડાબેલ ફરશું, એટલે કે અહીંયાથી કચ્ચીગામથી પટલારા, ઝરી, મગરવાડા અને ત્યાંથી પરિયારીથી દમનવાડાથી મોટી દમન માર્કેટ, પછી પાછું રાજીવ ગાંધી સેતુથી નાની દમન અને આખું દમન ફરશું, ભીમપોર થઈને પાછા દુનેઠા અને વડકુંદ થઈને ડાબેલ આવીશું. સમસ્યાઓનો તો ટોપલો છે અને આજે હમણાં સમય નથી સમસ્યા પર વાત કરવાની, તમને બધાને ખબર જ છે, પણ એક બહુ સિરિયસ સમસ્યા છે, એ યુવાઓ બેરોજગાર છે. હું વારંવાર કહેતો આવ્યો છું કે દમણના યુવાઓ બેરોજગાર છે, કોઈને સરકારી નોકરી મળતી નથી, અને અમારું એક સપનું છે કે આપણા અહીંયાથી મજબૂત સાંસદ સંસદમાં જાય
તો એક વિધાનસભાનું ગઠન કરવાનું છે, જે જૂનું આપણી બહુ મોટી સમસ્યા છે. અને વિધાનસભાનું ગઠન થાય તો જ આપણા અહીંયા ચૂંટાયેલી પાંખ અને જનપ્રતિનિધિ જે હોય એને પ્રતિનિધિત્વ કરવાનો ત્યાં મોકો મળે. અને આપણું અહીંયા દમણ દીવમાં એક વિધાનસભા અને દાદરાનગર હવેલી મળીને વિધાનસભા સ્થાપિત થાય એ અમારું સપનું રહ્યું છે, અને એ સપનું અમે સાકાર કરી રહીશું. અને કોંગ્રેસ પાર્ટી તરફથી આ પહેલી સીટ અમે દિલ્હી આપીશું. દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં 98% વીજળી ઉદ્યોગો વાપરે છે, 98%, 98%. અને માત્ર 2% જે વીજળી છે એ આપણા અહીંયા લોકલ આપણા ખેડૂતો અને રેસિડન્ટ્સ વાપરે છે. અમે અમારા મેનિફેસ્ટોમાં લખીશું કે 2% વીજળી એટલે કે તમામ દાદરાનગર હવેલી દમણ દીવના રેસિડન્ટ્સોને ફ્રી કરી દેવાય. પણ હું દમણ દીવની વાતો કરું તો દમણ દીવમાં તમામ આપણા જે ખેડૂતો છે અને જે રેસિડન્ટ્સ જે આપણા બધા જે ઘરમાં જે વીજળી આવે છે એ અમે ફ્રી કરાવી દઈશું. તમે પોતે જોઈ રહ્યા છે જે રીતે જે સમર્થન છે, અને હજી તો આ શરૂઆત છે. આપણે બધા ગામમાં જઈએ અને આગળ જોઈએ શું છે. થેન્ક યુ.